નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા ફેરવી દશા બદલો એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો આ બાબતે કરી ચૂક્યા છીએ. દિશાઓ પંચતત્વ આધારિત છે. દિશાઓ ઉપર ગ્રહોનું પ્રભુત્વ રહેલું છે. આપણું માનવ શરીર એ પંચતત્વ આધારિત છે. આપણે ગ્રહો સાથે પણ ગ્રહો સાથે જોડાયેલા જ છીએ. આપણે પણ પંચતત્વ દિશાના પંચતત્વને આપણા પંચતત્વની સાથે જોડાણ કરવાનું છે. આપણા ગ્રહો સાથે દિશાના ગ્રહોને જોડવાના છે. ભારતીય વાસ્તુશાસ્ત્ર ખૂબ ઊંચું છે, ખૂબ મહાન છે. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ આની રચના કરી. બહારના દેશોમાં પણ વાસ્તુશાસ્ત્ર ચાલે છે, પરંતુ એનું નામ ફેંગ શુઈ એ લોકોએ આપ્યું છે. હવા અને પાણી એ પણ પંચતત્વ આધારિત છે. ફેંગ શુઈ પણ ઘણા વર્ષો પહેલાં મેં વાસ્તુશાસ્ત્ર ઉપર પુસ્તક લખ્યું છે. એમાં ફેંગ શુઈનો પણ બધો ઉલ્લેખ કર્યો છે. ગ્રહો આપણી સાથે જોડાયેલા છે. આપણે સાથે બધા જ તત્વ જોડાયેલા છે. 5 તત્વનું શરીર છે અને આપણે જે ઘરમાં વસવાટ કરીએ, જ્યાં કંઈ કામકાજ કરીએ, એની સાથે પણ આ બધા જ દિશાઓ તો જોડાયેલી છે. તો ઘણાને એ પ્રશ્ન થાય છે કે ભાડાનું મકાન હોય કે ભાડાની દુકાન હોય કે ભાડાની ફેક્ટરી હોય તો એમાં કંઈ વાસ્તુદોષ લાગતો હોય છે ખરો? અને હા ભાઈ, ચોક્કસ લાગે છે. કારણ કે આપણે જેમ કીધું કે ભાડાનું મકાન હોય કે પેલું હોય, પરંતુ દિશા તો બધે સરખી જ આવવાની છે. બધે જ દિશાનું મહત્ત્વ ગણાયેલું છે. ચાહે તો ભાડાનું મકાન હોય કે પોતાનું હોય, દિશા તો બધે જ એક સરખી જ લાગુ પડે છે. બધે જ પંચતત્વ લાગુ પડતા હોય છે. 5 તત્વની સાથે બધાનું જ જોડાણ છે. બધા જ દિશાઓ સાથે ગ્રહોનું જોડાણ છે. કેટલીક વખત યોગ્ય દિશામાં આપણી રહેણી કરણી ન હોય, આપણે જ્યાં કામકાજ કરીએ છીએ ત્યાં યોગ્ય દિશામાં આપણે બધું જે વ્યવસ્થિત હોવું જોઈએ, દિશાઓને આધારિત બેઠક હોય કે જે કંઈક રાખવું જોઈએ તે ન રાખતા હોઈએ, તો એનો અર્થ એ થયો કે આપણે દિશા બદલાવવી જોઈએ. કોઈ અનુભવી વ્યક્તિને, જાણકારી વ્યક્તિને કંઈક આપણે પૂછીને, અગર તો બીજી રીતે આપણે જાણતા હોય તો આપણી રીતે, પરંતુ આપણે એમાં પરિવર્તનો કરવા જોઈએ. અને પરિવર્તન, દિશા બદલવાથી દશા ફેરવાય છે. એક જ જગ્યાએ આપણું કંઈ ચાલ્યા કરે છે કે પછી આપણે વાત કરીએ મારું નસીબ જ એવું છે એટલે જ હું પાછો પડું છું. ના ભાઈ, નસીબ તો બધાના સારા જ છે. આપણે પ્રયત્ન નથી કરતા સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો છે. દિશા બદલવાની છે. દિશા બદલશું, દશા ફેરવાશે. ચાહે તો મકાનના હોય, ચાહે તો ધંધાના સ્તરે હોય, કે જો તો ભાડાના મકાનમાં હોય કે બીજી રીતે, પરંતુ આપણે ચોક્કસ યોગ્ય નિષ્ણાત વ્યક્તિ પાસેથી જાણકારી મેળવીને આપણે થોડાક પરિવર્તનો કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર પણ બરાબર છે અને વાસ્તુશાસ્ત્ર પણ બરાબર છે. બંનેનો સમન્વય કરવાનો છે અને પછી આપણે દોડવાનું છે. અને મને વર્ષોના અનુભવે આ બધું કહું છું. ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પરંતુ વ્યક્તિનું ચાલતું નથી. નસીબ જ ચાલે છે, ભાગ્ય ચાલે છે.
માણસ હોશિયાર નથી. અને સાથે જે લોકોના પાવરફુલ છે બધા, તેના અંદર મેં જોયું છે એ લોકો યોગ્ય દિશામાં આગળ વધે છે, દશા ફેરવી નાખે છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.